હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 9 વિષય ગણિત પાઠ 8 ચતુષ્કોણના સ્વાધ્યાય 8.2ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી, તે પણ આપણી ગણિતની નવી બુક પ્રમાણે. તે પહેલાં તમે જો આગળનો વિડીયો ન જોયો હોય તો તે જરૂરથી જોઈ લેજો અને આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં આપણા સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે, ચતુષ્કોણ ABCDની બાજુઓ AB, BC, CD અને DAના મધ્યબિંદુઓ અનુક્રમે P, Q, R અને S છે. AC તેનું વિકર્ણ છે, તો સાબિત કરો કે પહેલું SR સમાંતર AC અને SR બરાબર 1/3 AC, PQ બરાબર SR અને PQRS સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો તેના માટે સૌપ્રથમ આપણે આ પ્રમાણેની આકૃતિ દોરી દઈએ કે જેમાં ચતુષ્કોણ ABCD છે, એની અંદર ચતુષ્કોણ PQRS છે અને એમાં વિકર્ણ AC દોરેલો છે. તો માટે સૌપ્રથમ આપણે લખીએ કે અહીં SR સમાંતર AC અને SR બરાબર 1/3 AC. તો માટે ત્રિકોણ DAC માટે R એ DCનું મધ્યબિંદુ થશે અને S એ DAનું મધ્યબિંદુ થશે. તો આમ મધ્યબિંદુના પ્રમેય પરથી કહી શકાય કે SR સમાંતર AC અને SR બરાબર 1/3 AC. તો એના પછી આપણે બીજું સાબિત કરવાનું હતું કે PQ બરાબર SR. તો માટે P એ ABનું મધ્યબિંદુ થશે અને Q એ BCનું મધ્યબિંદુ થશે. તો મધ્યબિંદુના પ્રમેય પરથી PQ બરાબર સમાંતર AC, તો માટે PQ બરાબર 1/3 AC. તો માટે PQ બરાબર 1/3 AC છે, તો PQ બરાબર SR, કારણ કે આપણે SR શોધ્યું હતું તે પણ 1/3 AC હતું. એના પછી આપણે ત્રીજું સાબિત કરવાનું છે કે PQRS સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો અહીં પ્રશ્ન 1 અને 2 પરથી SR સમાંતર AC અને PQ સમાંતર AC છે. તો આપણે લખી શકીએ કે SR સમાંતર PQ હશે, એટલે કે PQ બરાબર SR. તો માટે PQRS એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો હવે એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે કે ABCD એ સમબાજુ ચતુષ્કોણ છે. PQRS એ અનુક્રમે બાજુઓ AB, BC, CD અને DNના મધ્ય બિંદુઓ છે. તો સાબિત કરો કે ચતુષ્કોણ PQRS એ લંબચોરસ છે. તો અહીં આપણને ચતુષ્કોણ ABCD અને ચતુષ્કોણ PQRS આપ્યા છે કે જેમાં P, Q, R અને S જે છે એ અનુક્રમે AB, BC, CD અને DAની બાજુની મધ્યબિંદુઓ છે. અને પહેલા ચતુષ્કોણમાંથી જો આપણે વિકર્ણ દોરીએ છીએ તો તેનું છેદબિંદુ આપણને O આપ્યું છે. તો હવે એના પરથી જો આપણે સાબિતી આપીએ તો અહીં ABCD એ સમબાજુ ચતુષ્કોણ છે. PQ, R અને S એ અનુક્રમે બાજુઓ AB, BC, CD અને DAના મધ્યબિંદુઓ છે. તો અહીં ત્રિકોણ DRS અને ત્રિકોણ BPQ માટે DS બરાબર BQ જે સામસામેની બાજુઓ છે, ખૂણો SDR બરાબર ખૂણો QBP કે જે સામસામેના ખૂણાઓ છે, DR બરાબર BP જે સામેની બાજુ છે. તો આમ ખૂબ આખું શરતના આધારે ત્રિકોણ BRS સમરૂપ ત્રિકોણ PQ થશે. તો માટે SR બરાબર PQ, જેને આપણે સમીકરણ 1 આપી દઈએ. તો માટે ત્રિકોણ QCR બરાબર ખૂણો SAP માટે RC બરાબર PA જે સામસામેની બાજુ છે, ખૂણો RCQ બરાબર ખૂણો PS જે સામસામેના ખૂણા છે અને CQ બરાબર AS જે આપણી સામસામેની બાજુઓ થશે. તો આમ બાખુબા શરતના પ્રમાણે ત્રિકોણ QCR સમરૂપ ત્રિકોણ SAP થશે. તો માટે RQ બરાબર SP, જેને આપણે સમીકરણ 2 આપી દઈએ. તથા ત્રિકોણ CDBમાં R અને Q એ અનુક્રમે CD અને BCના મધ્યબિંદુઓ છે. તો QR સમાંતર BD થશે, જેને સમીકરણ 3 આપીએ. તથા P અને S એ અનુક્રમે AD અને ABના મધ્યબિંદુઓ છે, એટલે કે PS સમાંતર BD, જેને સમીકરણ 4 આપીએ. તો સમીકરણ 3 અને 4 પરથી QR સમાંતર PS. તો આમ PQRS એ લંબચોરસ છે તથા ખૂણો PQR બરાબર 90 છે. તો PQRSમાં RS સમાંતર RS બરાબર PQ અને RQ બરાબર SP. તો માટે 1 અને 2 પરથી આપણે લખી શકીએ કે ખૂણો Q બરાબર 90 થશે. તો માટે PQRS એ લંબચોરસ પણ છે. તો હવે એના પછીનો ત્રીજો પ્રશ્ન છે કે ABCD લંબચોરસ છે અને તેની બાજુઓ AB, BC, CD અને DAના મધ્યબિંદુઓ અનુક્રમે PQRS છે. તો સાબિત કરો કે ચતુષ્કોણ PQRS એ સમબાજુ ચતુષ્કોણ છે. તો અહીં આ પ્રમાણેની આકૃતિ દોરાશે અને લખીએ કે અહીં ABCD એ લંબચોરસ છે અને તેની બાજુઓ AB, BC, CD અને DA એ અનુક્રમે મધ્યબિંદુઓ PQRS છે. અહીં AC અને BDને જોડો. ત્રિકોણ ABC માટે ખૂણો P અને Q અનુક્રમે AB અને BCના મધ્યબિંદુ છે. તો આપણે લખી શકીએ કે PS સમાંતર BD. તો માટે PQ બરાબર 1/3 AC અને ત્રિકોણ ADC માટે SR બરાબર SR સમાંતર AC, એટલે SR બરાબર 1/3 AC.
તો માટે સમીકરણ 1 અને 2 પરથી SR સમાંતર PQ અને PQ બરાબર SR. તો આમ PQ અને SR સામસામેની બાજુ સમાન અને એકબીજાને સમાંતર છે. આથી PS સમાંતર QR અને PS બરાબર QR, જેને આપણે સમીકરણ 3 આપીએ. તો હવે ત્રિકોણ BCD માટે Q અને R એ અનુક્રમે BC અને CD ને મધ્ય બિંદુઓ છે. એટલે QR સમાંતર BD અને QR બરાબર 1/3 BD, જેને આપણે સમીકરણ 3 આપી દઈએ. તો AC બરાબર BD કે જે લંબચોરસના વિકર્ણ સમાન હોય, જેને આપણે પરિણામ 4 આપી દઈએ. તો આમ સમીકરણ 1, 2, 3 અને 4 પરથી PQ બરાબર QR બરાબર SR બરાબર PS, એટલે કે તે આપણો સમબાજુ ચતુષ્કોણ છે. એના પછીનો ચોથો પ્રશ્ન છે કે સમલંબ ચતુષ્કોણ ABCDમાં AB સમાંતર DC, BD વિકર્ણ છે અને ADનું મધ્યબિંદુ E છે. E માંથી ABને સમાંતર અને BCમાંથી Fને સમાંતર છેદતી એક રેખા દોરો અને F એ BCનું મધ્યબિંદુ છે એમ બતાવો. તો અહીં આપણને AB અને DC સમાંતર રેખાઓ આપી છે. BD આપણો એક વિકર્ણ છે અને એક રેખા પસાર કરવામાં આવે છે જે AD ને E બિંદુમાં મધ્યબિંદુ છે અને CABનું મધ્યબિંદુ F છે અને તે Fમાંથી પસાર થાય છે. તો તેના માટે આપણે લખીએ કે અહીં સમલંબ ચતુષ્કોણ ABCDમાં AB સમાંતર DC અને BD વિકર્ણ છે. ADનું મધ્યબિંદુ E અને E માંથી ABને સમાંતર BCને F બિંદુમાં છેદતી રેખા દોરેલી છે. તો માટે BD એ EF ને G બિંદુમાં છેદે છે. તો ત્રિકોણ BAD માટે E એ ADનું મધ્યબિંદુ છે તથા EG સમાંતર AB થશે. તો હવે ત્રિકોણ BDG માટે G એ BDનું મધ્યબિંદુ છે, એટલે GF સમાંતર AB સમાંતર DS થશે. તો કહી શકાય કે F જે છે એ BCનું મધ્યબિંદુ છે. એના પછીનો પાંચમો પ્રશ્ન છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં બાજુઓ AB અને CDના મધ્યબિંદુઓ અનુક્રમે E અને F છે. સાબિત કરો કે રેખાખંડ AF બરાબર EC એ વિકર્ણ BDનું 3 ભાગમાં વિભાજન કરે છે. તો આકૃતિ દોરી શકીએ આ પ્રમાણે. તો અહીં આપણે સાબિત કરવાનું છે કે જે AF અને EC છે એ BDનું 3 ભાગમાં વિભાજન કરે છે. તો માટે આપણે લખીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં બાજુઓ AB અને CD એના મધ્યબિંદુઓ અનુક્રમે E અને F છે. અહીં ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ હોવાથી AB સમાંતર CD અને AE સમાંતર FC થશે. તો માટે AB બરાબર CD કે જે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDની સામસામેની બાજુઓ છે. એના પછી 1/3 AB બરાબર 1/3 CD, એટલે કે AE બરાબર FC, એટલે E અને F એ બાજુઓ AB અને CDના મધ્યબિંદુઓ છે. AECF એ સમાંતર બાજુ ચતુષ્કોણ થશે અને આથી જ AF સમાંતર EC થશે. તો હવે ત્રિકોણ AQC માટે F એ DCનું મધ્યબિંદુ થશે તથા FE સમાંતર CQ થશે. તો આમ P એ DQનું મધ્યબિંદુ છે, એટલે DP બરાબર PQ, જેને આપણે પરિણામ 1 આપી દઈએ. એવી જ રીતે જો આપણે ત્રિકોણ APB માટે લખીએ તો E એ ABનું મધ્યબિંદુ છે તથા EQ સમાંતર AP થશે. તો માટે Q એ PBનું મધ્યબિંદુ થાય. તો માટે તે થશે PQ બરાબર QB, જેને આપણે સમીકરણ 2 આપી દઈએ. તો હવે એના પછી આપણે જો 1 અને 2 પરથી લખીએ કે DP બરાબર PQ બરાબર BQ. આમ રેખાખંડ AF અને CE વિકર્ણ BDનું 3 ભાગમાં વિભાજન કરે છે એમ સાબિત થાય. એના પછીનો છઠ્ઠો પ્રશ્ન છે કે ત્રિકોણ ABCમાં ખૂણો C કાટખૂણો છે. વિકર્ણ ABના મધ્યબિંદુઓ Mમાંથી પસાર થતી અને BCને સમાંતર રેખા AC ને Dમાં છેદે છે. તો સાબિત કરો પહેલું કે D એ ACનું મધ્યબિંદુ છે, MB લંબ AC છે અને CM બરાબર MA બરાબર 1/3 AB છે. તો તેના માટે આપણે સૌપ્રથમ આકૃતિ આ રીતે દોરી દઈએ કે જેમાં અહીં જે એક ABC છે એ કાટકોણ ત્રિકોણ છે. જે ABનું મધ્યબિંદુ M છે તેમાંથી ACના મધ્યબિંદુ Dને એક લંબ દોરેલો છે તથા MC જોડવાનો છે. તો માટે લખીએ કે અહીં D એ ACનું મધ્યબિંદુ જેવું સાબિત કરવા માટે ત્રિકોણ APB માટે M એ ABનું મધ્યબિંદુ થશે અને MD બરાબર સમાંતર DC થશે. આમ D એ ACનું મધ્યબિંદુ છે. બીજું કે MD લંબ AC, તો માટે ખૂણો ACB બરાબર ખૂણો ADM તથા ખૂણો ACB 90 છે. તો માટે ખૂણો ADM પણ 90 થશે અને MD લંબ AC થશે. ત્રીજું સાબિત કરવાનું હતું કે CM બરાબર MA બરાબર 1/3 AB. તો અહીં ત્રિકોણ AMD સમરૂપ ત્રિકોણ અને ત્રિકોણ CMD માટે AD બરાબર CD કે જે D એ ACનું મધ્યબિંદુ છે. ખૂણો ADM બરાબર ખૂણો CDM જે કાટખૂણા છે. DM બરાબર DM જે સામાન્ય બાજુ છે. તો આમ બાખુબા શરતના આધારે ત્રિકોણ AMD સમરૂપ ત્રિકોણ CMD થશે. તો માટે
આપણે લખી શકીએ કે તથા AM બરાબર 1/3 AB, એમ જે છે એ ABનું મધ્યબિંદુ છે, તો આમ AM બરાબર MA બરાબર 1/3 AC. તો આપણે આ રીતે તેને સાબિત કરી શકીએ છીએ. તો અહીં આપણા તમામ પ્રશ્નો પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.